હવામાન વિભાગની આગાહી પાટણ જિલ્લા સહિત હારીજ તાલુકામાં મેઘમહેર સતત 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। શહેરના સોમનાથ નગર, ધુણિયા વિસ્તાર, બેસરાજી બાયપાસ રોડ, મામલતદાર કચેરી, પુરવઠા ગ્રાઉન્ડ, ટેઝરી કચેરી કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા છે। બેસરાજી બાયપાસ રોડ ઉપર વાહન વ્યવહાર માટે વાહન ચાલકો પોતાના વાહનો ફસાઈ જવાથી બંધ પડી ગયા છે। વાહનોને મોટું નુકસાન થવાની ભીતિઓ સેવાઈ રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર। પટેલ લીલાભાઈ નારાયણભાઈ, હસ્તિનાપુર સોસાયટી। આ બનાવ 8 વાગે બન્યો। પાણી ભરાઈ ગયું 8 વાગે। અહીંયા લગભગ 3 કે 4 બાકી બધા ઘરોમાં ભરાઈ ગયું। આખી રાત ઉલચ્યું પાણી અને જમવાનું પણ બનાવ્યું નથી। તંત્રને વારંવાર ફોન કરવા છતાં પણ તંત્ર ધ્યાન આપતું નથી। પ્રજાપતિ કાંતિલાલ હરિલાલ, કુકરાણા રોડ, જૂના સિનેમાની પાછળ પ્રજાપતિવાસમાં અમે રહીએ છીએ 10 કુટુંબ। અહીંયા વરસાદની અતિવૃષ્ટિ થઈ તો અહીંયા અમારા ઢીચણથી ઉપર પાણી ભરાઈ ગયા છે। અમારે આવવા જવામાં તકલીફ થાય છે। બાળકોને અત્યારે તો સ્કૂલની સરકારે રજાઓ આપી દીધી છે, પણ પછી અહીંયા પાણી સુકાતા જ નથી 4 મહિના સુધી। દર ચોમાસામાં આવો વરસાદ પડે ત્યારે આવી તકલીફો થાય છે, પણ તંત્રને જાણ કરવા છતાં હજુ સુધી અમારી મદદે કોઈ આવેલ નથી। હારીજ પાલિકામાં તમે રજૂઆતો કરી બધી? પાલિકામાં અમે રજૂઆત કરેલી છે,